ઉમેદવાર મિત્રો સીએમને રજૂઆત કરી છે, પરંતુ કાયમી શિક્ષક માટે નથી. આપવા સંચાલક મંડળે સીએમને રજૂઆત કરી છે. જ્ઞાન સહાયકને બદલે હવે નવા શિક્ષકો મળશે. તો શું હવે કાયમી શિક્ષકની ભરતી નહીં થાય? મિત્રો, મુખ્યમંત્રીને કોણે રજૂઆત કરી છે, સંપૂર્ણ માહિતી આપવાનું છું અને કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો છું. તો આ માહિતી તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, કેમ કે કાયમી ભરતી નથી થતી. તો સીએમને રજૂઆત શેના સારું કરવામાં આવી છે? મિત્રો, પ્રોપર આપણે વાત કરવાની છે. ખાસ સૂચના છે, અગાઉની મેરિટ એટલે કે જે આપણે ટેટનું મેરિટ મિત્રો લઈને આવ્યા છીએ, એનો અપડેટ નથી જોવા તો 11:30 આપણે વિડીયો મૂકવાના છીએ, જરૂરથી નિહાળી લેજો. ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો. મિત્રો, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, શિક્ષકો વિના વિદ્યાર્થીઓની હાલત કફોડી બનતા સંચાલકોએ મુખ્યમંત્રીના શરણે પહોંચ્યા છે. જ્ઞાન સહાયકો ન મળતા પ્રવાસી શિક્ષકો આપવા સંચાલક મંડળને સીએમને રજૂઆત કરી છે. મિત્રો, પૂરતા શિક્ષકો મળ્યા ન હોવા છતાં COSના નિયામકે આંખે પાંટા બાંધ્યા હોવાનો આક્ષેપ અહીંયા જોવા મળ્યો છે, જેને ધ્યાનમાં લઈ મિત્રો સંચાલકોએ સીએમને રજૂઆત કરી છે અને પ્રવાસી શિક્ષકો થાય, કેમ કે કાયમી ભરતી છે એમાં વિલંબ જોવા મળી રહ્યો એના થઈ અને મિત્રો પ્રવાસી શિક્ષકોની ભરતી કરે એ માટે સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મિત્રો, નેક્સ્ટ અપડેટ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે મહત્ત્વની મિત્રો સુપ્રીમ જે હાઈકોર્ટની અપડેટ છે એ પણ આપણે આપવાના છીએ. એ જે ટૂંક સમયમાં એનો જે બીજો જે તારીખ છે એ આપવામાં આવી છે, જેમાં એમને સુનાવણી આપવાની છે, એની પણ અપડેટ આપવાનું છું. એના સીએમ દ્વારા શું હવે અગાઉ રજૂઆત મળે છે, આપણને માહિતી મળે છે, એ પણ માહિતી તમને આપવાનું છે. એટલે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.